गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छठा चैप्टर में આપણે છેલ્લે સ્વાધ્યાયના દાખલાઓમાં 6.2 ગણેલો અમુક દાખલા એવા છે પ્રશ્નો કે જેમાં પ્રશ્નનો જવાબ આપવાનો છે, કોઈ ગણતરી કરવાની નથી. તો જે ગણતરી નથી કરવાના એ પછી લઈશું. આપણે અત્યારે આપણે જે ગણતરી કરવાની છે, સમજવાના પ્રશ્નો છે, એ પહેલા લઈશું. તો એની અંદર હવે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6.4 ગણીશું. જો એનો પ્રશ્ન આપ્યો છે આપણને પેજ નંબર 135 પર, રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા વિધેય Vx બરાબર kx²/2 આપેલું છે. એટલે કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપ્યું છે આપણને. આ સૂત્ર આપણે તારવેલું છે. Vx બરાબર kx²/2 અથવા તો 1/2 kx². આમાં કે એટલે બળચરાંક છે. કે નું મૂલ્ય પણ આપ્યું છે 0.5 ન્યૂટન પર મીટર. હવે આગળ કીધું છે કે Vx વિરુદ્ધ x નો આલેખ આપ્યો છે આકૃતિમાં. આ આલેખ આપ્યો છે સ્થિતિ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. પેલા ત્રણ આલેખ ભેગા દોર્યા હતા, એમાં એક આલેખ આપણે આવો દોરેલો જ છે. એ દોલકની સ્થિતિ ઊર્જા સમય સાથે કેવી રીતે બદલાય, અંતર સાથે, સમય સાથે નહીં પણ અંતર સાથે કેવી રીતે બદલાય એનો આલેખ થયો. તો એ આલેખ આપ્યો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઊર્જા એટલે કે આંતરિક ઊર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર +2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. જો પહેલા તો મૂલ્ય આપ્યું છે એ લખી દઈએ. તમને બળચરાંક કે આપી દીધો છે, k બરાબર 0.5 ન્યૂટન પર મીટર અને કુલ ઊર્જા એટલે E વડે આપણે કુલ ઊર્જા દર્શાવીએ છીએ જે 1 જૂલ જેટલી છે. અને x બરાબર 2 મીટર ±2 મીટર એટલે બંને બાજુ એમ. સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગના છેડે બાંધેલો પદાર્થ, આ રીતે સ્પ્રિંગ લટકાવ્યો એના છેડે બાંધેલો પદાર્થ દોલન કરતો હોય. જો એની કુલ ઊર્જા 1 હોય તો મધ્યમાન સ્થાનથી આ બાજુ 2 મીટરથી પાછો વળે અને ઉપર જાય તો પણ 2 મીટર અંતરથી પાછો વળે મધ્યમાન સ્થાનથી. એટલે અહીંથી 2 મીટર, ધારો કે આ નિશાની કરી આપણે એટલે 2 મીટર થાય છે. આ +2 મીટર ધારો કે, અને આ નિશાની કરી ત્યાં ધારો કે -2 મીટર છે. આ તો આલેખમાં આપણે બતાવ્યું કે એની ગતિ આવી નથી, આ ગતિમાર્ગ નથી, આ તો એનો આલેખ છે. પણ સ્પ્રિંગના છેડે બાંધેલો પદાર્થ એના દોલન થતા હોય તમે સમજી શકો એવી વાત છે કે મારી જોડે એક સ્પ્રિંગ છે, એનો એક છેડો મેં ઉપર ફિક્સ કરી દીધો છે, બીજા છેડે કંઈક વજન લટકાવ્યું છે, એમ દળનો પદાર્થ લટકાવ્યો છે, અને પછી એને એ જે લટકાવેલો પદાર્થ એને કારણે એની લંબાઈમાં વધારો થશે. પછી સહેજ ખેંચી અને એને છોડી દઈએ તો દોલનો થાય. એ જે દોલનો થાય એમાં એનું જે મધ્યમાન સ્થાન છે, આખો એનો ગતિમાર્ગ છે, એનું સેન્ટર, તો સેન્ટરથી ઉપર તરફ ધારો કે 2 મીટર એટલે +2 અને સેન્ટરથી નીચે તરફ 2 મીટર જઈને પાછો આવે છે. 2 મીટરથી વધારે નીચે જતો નથી, 2 મીટરથી વધારે ઉપર જતો નથી. ક્યારે? એની કુલ ઊર્જા 1 જૂલ હોય ત્યારે. બળચરાંક આટલો હોય સ્પ્રિંગનો અને કુલ ઊર્જા એ 1 જૂલ હોય તો એ પદાર્થ વધુમાં વધુ આ બાજુ 2 મીટર સુધી જઈ શકે, આ બાજુ 2 મીટર સુધી જઈ શકે. આવું સાબિત કરવાનું છે. એટલે x બરાબર 2 મીટર એવું લઈ આવવાનું છે. x મેક્સિમમ જેને આપણે કહીએ છીએ એકચ્યુઅલી, તો x મેક્સિમમ એ જવાબ આપણે કેટલો સાબિત કરવાનો છે? 2 મીટર ±2. બરાબર? તો જો દોલક એટલે જે પદાર્થ સ્પ્રિંગના છેડે બાંધેલો છે, જે દોલનો કરે છે, એને દોલક કહીએ છીએ. તો દોલકની કુલ ઊર્જા E બરાબર k + u. કુલ ઊર્જા E બરાબર શું થાય? k + u. અહીંયા જે k લખ્યા એટલે આ નહીં, આ તો બળચરાંક છે. આ k એટલે ગતિ ઊર્જા. આ ડિફરન્સ ધ્યાન રાખજો. ગતિ ઊર્જાનો k આપણે કેપિટલ k લઈએ છીએ, સ્પ્રિંગના બળચરાંક માટે સ્મોલ k લઈએ છીએ. હવે ગતિ ઊર્જા એટલે ½ mv². આ ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા, અહીંયા u ને બદલે આપણે v લીધા છે.
સ્થિતિ ઊર્જાને આપણે Vx વડે દર્શાવીએ અહીંયા, એટલે Vx લઈશું. તો 1/2 mv² પ્લસ 1/2 kx², આ કુલ ઊર્જાનું સૂત્ર આવું થાય. E બરાબર, હવે સ્પ્રિંગના છેડે બાંધેલો પદાર્થ ધારો કે નીચે તરફ, મધ્યમાન સ્થાનથી નીચે તરફ જે અંતરેથી રિટર્ન થતો હોય અંતિમ બિંદુ એનું મહત્તમ સ્થાનાંતર, તો મહત્તમ સ્થાનાંતરની સ્થિતિમાં અંતિમ બિંદુએ પછી પાછો આવવાનો છે, તો અંતિમ બિંદુએ એનો વેગ શૂન્ય હોય. સ્પ્રિંગને બદલે તમે જુઓ, સમજવા માટે એક સાદું રોલર લઈએ. આ એક દોરી છે, દોરીના છેડે એક નાનો પદાર્થ બાંધેલો છે, આ સ્ટેન્ડ સાથે રાખેલો છે, એક છેડે પદાર્થ છે. હવે આ લોલકને સહેજ ગતિ કરાવીને પછી છોડી દઉં, ધારો કે આટલે લાવીને હું છોડી દઉં, અહીંયા લાવીને છોડી દઉં એટલે આમ જશે, પણ અહીંયા અટકે નહીં, આ બાજુ જશે. હવે આ માર્ગ ઉપર એ દોલન થશે, તો અહીંથી જેટલો વધુમાં વધુ દૂર જાય પછી અમુક અંતરેથી એ પાછો વળે છે. ક્યારે પાછો વળે? અહીંથી ક્યારે રિટર્ન થાય? ધીરે ધીરે આમ જાય છે, તો અમુક મધ્યમાન સ્થાનથી જેમ જેમ આમ જશે એમ એનો વેગ ઘટતો જશે, અને એક સમય આવશે કે એનો વેગ શૂન્ય થઈ જશે. જેવો વેગ શૂન્ય થશે ત્યાંથી એ રિટર્ન થશે, એટલે અંતિમ બિંદુએ એનો વેગ શું હોય? શૂન્ય. તો મહત્તમ સ્થાનાંતર થાય એ વખતે વેગ 0 હોય, એટલે મહત્તમ સ્થાનાંતરની સ્થિતિમાં વેગ 0 હોય અને x મહત્તમ હોય, એટલે અહીંયા v બરાબર 0 લખું તો અહીંયા x બરાબર xm થઈ જાય, બરાબર. અને એકલા x રાખો તો પણ વાંધો નહીં, પણ અહીંયા આપણે લખી શકીએ કે દોલકની મહત્તમ સ્થાનાંતરની સ્થિતિમાં v બરાબર 0 થાય. માટે કુલ ઊર્જાનું સૂત્ર શું થશે? કુલ ઊર્જા E બરાબર શું થાય? 1/2 kx². આમાં E કુલ ઊર્જા આપણને આપી દીધી છે, k આપી દીધા છે, તો શું શોધી કાઢવાનું? x શોધી કાઢવાના. તો બે ગુણાકારમાં જશે, k ભાગાકારમાં જશે, એટલે x² બરાબર સૂત્ર શું થાય? 2e upon k, પણ e ની કિંમત 1 upon k એટલે 0.5. સીધી કિંમતો મૂકી દીધી આપણે. હવે 0.5 છે એટલે આના પોઈન્ટ કાઢ નાખું ઉપર 10 થાય, 10 દુ 20 ભાગ્યા 5 એટલે 4. x² બરાબર 4 મળે આપણને. x² બરાબર 4 મળે તો x બરાબર ±2 મીટર. આમ તો જનરલી આપણે કોઈ વખતે આવો વર્ગ હોય ને આ બાજુ કોઈ કિંમત હોય, ધારો કે x² બરાબર 4 તો x બરાબર 2 આવું લખી દઈએ છીએ, પણ 4 નું વર્ગમૂળ +2 પણ થાય, -2 પણ થાય. અહીંયા ± બંને કેમ લીધું? તો બંને જરૂર હતી. એટલે x ની કિંમત વધુમાં વધુ કેટલી મળે છે આપણને? 2 મીટર. જે સાબિત કરવાનું કીધું હતું કે આટલી ઊર્જા હોય ને આટલો બળતણ ધરાવતો સ્પ્રિંગ હોય તો એના માટે x બરાબર વધુમાં વધુ કેટલું મળે? 2 મીટર. 2 મીટરથી વધારે મળે નહીં. કુલ ઊર્જા બદલાય તો આ જવાબ બદલાય, બરાબર. એટલે અહીંયા સાબિત થઈ ગયું જે આપણે સાબિત કરવું હતું કે x બરાબર 2 મીટર મળે છે તેમ સાબિત કરો અથવા દર્શાવો, એવું કીધેલું આપણને, તો એ જવાબ મળી ગયો. ચલો એના પછીનો દાખલો મળીએ. પછી એટલે નંબર, હવે જુઓ વચ્ચે તો અમુક પ્રશ્નોના જવાબ આપવાના એવા જ પ્રશ્નો છે, લઈશું આપણે, પણ એ પછી લઈશું. પણ હવે પ્રશ્ન નંબર આવશે 6.9, એટલે 6.9 નંબર આપણે ગણીશું. હવે જો એમાં પ્રશ્ન એવો છે કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, એટલે પ્રારંભિક વેગ 0 છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે, એટલે અચળ પ્રવેગી ગતિનો પ્રશ્ન થયો, એટલે પ્રવેગ એનો અચળ ગતિ દરમિયાન. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? 4 ઓપ્શન આપ્યા છે. t સમયે મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? સમય પર કેવી રીતે આધારિત હશે તે કહેવાનું છે. એટલે 4 ઓપ્શન આપ્યા છે. આપણે ઓપ્શન તો ઠીક છે. હવે જો પહેલો ઓપ્શન છે t ની 1/2 ઘાત, એટલે વર્ગમૂળ t, પાવર p ચલે છે √t. પછી બીજો ઓપ્શન આપ્યો છે p ચલે છે t, એટલે અહીંયા એકલો t આપ્યો છે, આપણે p ચલે જેવું આપણે ઉમેરીએ છીએ. પછી ત્રીજો ઓપ્શન આપ્યો p ચલે છે t⁵3/2,
અને ચોથો ઓપ્શન આપ્યો છે p ચલે છે t². તો આ ચાર ઓપ્શનમાંથી કયો વિકલ્પ સાચો હશે? ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી કયો સાચો હશે એ સાબિત કરવાનું છે. અચળ શું લેવાનું છે? પ્રવેગ લેવાનો છે. અને પ્રારંભિક વેગ 0 લેવાનો છે. દાખલા નંબર હવે લઈશું આપણે 6.9. જો આમાં આંકડાકીય માહિતી નથી પણ સાબિત કરવાનું છે કે પાવર કેવી રીતે લઈશું. તો પાવરનું સૂત્ર છે આપણી જોડે કે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. આમ તો જો આપણે પાવર વાળો ટોપિક છે ને હજુ ચલાવવાનો બાકી છે. આમ તો 9માં શીખ્યા છો તમે, 9મા ધોરણમાં, પણ પાવર વાળો પ્રશ્ન આપણે પછી લઈશું કારણ કે પાવર શીખવાનો આપણે બાકી છે. યાંત્રિક પાવર આપણે કદાચ એ ટોપિક સુધી પહોંચ્યા નથી. તો બીજો પ્રશ્ન લઈએ. જો 6.11 ગણીશું કારણ કે 6.10 પણ એ પાવરનો જ પ્રશ્ન છે એટલે એ પછી લઈશું. 6.11 ગણીશું આપણે. આમ તો પાવર વાળો પ્રશ્ન સોલ્વ થઈ શકે કારણ કે પાવર વિશે તમને ખબર છે. પાવર એટલે કાર્ય ભાગ્યા સમય એના આધારે જ છે. પણ એ પછી લઈશું કારણ કે થિયરી એની આપણે શીખવાની બાકી છે. તો 6.11 માં જુઓ, એક પદાર્થને યામાક્ષ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું સદિશ f જેટલું બળ લગાડવામાં આવે છે. અચળ બળ જે f આપી દીધું છે આપણને. f સદિશ બરાબર અચળ બળ આપી દીધું છે. f સદિશ બરાબર માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ આટલા ન્યૂટન બળ છે એટલે એનો એકમ કયો આવશે? ન્યૂટન. હવે i જે કે એ એકમ સદિશો છે આપણને ખબર છે. પદાર્થને z અક્ષ પર 4 મીટર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે? z અક્ષ પર 4 મીટર ગતિ કરાવવાની છે એટલે એનું સ્થાનાંતર લઈએ આપણે d. એ પણ સદિશ, પણ કઈ અક્ષ ઉપર? z અક્ષ ઉપર. અને z અક્ષ પરનો એકમ સદિશ કયો? તો k કેરેટ. 4 મીટર જેટલું સ્થાનાંતર z અક્ષ ઉપર કરાવવાનું એટલે d સદિશ આવી રીતે લખી શકાય 4k કેરેટ. x અક્ષ ઉપર આનો કોઈ ઘટક નથી એટલે આ 0 પણ અહીંયા z અક્ષ ઉપર એનો સ્થાનાંતર થાય છે. બળ છે 3 પરિમાણમાં લાગે છે અચળ બળ, પણ સ્થાનાંતર તો માત્ર z અક્ષ ઉપર જ થાય છે આટલા મીટર. તો કાર્ય કેટલું થયું હશે? તો અચળ બળ માટે કાર્યનું સૂત્ર છે આપણી જોડે. અચળ બળ વડે થતું કાર્ય W બરાબર સૂત્ર આવું છે સદિશ f ડોટ d. કિંમતો મૂકી દેવાની. f ની જગ્યાએ માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ડોટ 4k કેરેટ. અદિશ ગુણાકાર કરવાનો. હવે અદિશ ગુણાકાર તો આપણે શીખ્યા છે. જો i કેરેટ ડોટ k કેરેટ, આ k કેરેટ નો વારાફરતી ત્રણેય જોડે ગુણાકાર કરવાનો. 4k કેરેટ નો પહેલા જોડે ગુણાકાર કરે એટલે 4k કેરેટ અને i કેરેટ. એ બેનો ડોટ ગુણાકારમાં i કેરેટ ડોટ k કેરેટ 0 થઈ જાય. i કેરેટ ડોટ k કેરેટ શું થાય? 0. i કેરેટ ની જોડે i કેરેટ હોય તો જ 1 થાય. i કેરેટ ડોટ i કેરેટ 1 આવું આપણે અદિશ ગુણાકારના ગુણધર્મોમાં શીખ્યા છે. પછી j કેરેટ ડોટ j કેરેટ હોય તો 1 થાય. k કેરેટ ડોટ k કેરેટ હોય તો 1 થાય. પણ અલગ અલગ એકમ સદિશો હોય અલગ દિશાના પરસ્પર લંબ. તો i કેરેટ ડોટ j કેરેટ 0, i કેરેટ ડોટ k કેરેટ 0, j કેરેટ ડોટ k કેરેટ 0, પણ k કેરેટ ડોટ k કેરેટ હોય તો 1. अब k कैरेट डॉट k कैरेट 1 થાય ને એના સહગુણક જે હોય એનો ગુણાકાર. એટલે આ 4k कैरेट નો આ પહેલા પદ જોડે ગુણાકાર 0, 4k कैरेट નો આ બીજા જોડે ગુણાકાર પણ 0 કારણ કે j कैरेट ડોટ k कैरेट આવશે એટલે j અને k એ બેનો ડોટ ગુણાકાર 0. પણ આ ગુણાકાર 0 નહીં થાય. 3 ગુણ્યા 4 એ 12 અને k कैरेट ડોટ k कैरेट 1.
આ 3 અને 4 નો તો ગુણાકાર કરવાનો, 3 ચોક 12 અને પછી જોડે k કેરેટ ડોટ k કેરેટ. તો એ જવાબ હવે શું થશે? તો પહેલા જોડે ગુણાકાર 0 થયો, બીજા જોડે 0, પણ ત્રીજા જોડે 0 થયો નહીં. 4 તરી 12 ગુણ્યા 1 એટલે 12. અને અહીંયા પ્લસ નિશાની છે, અહીંયા પ્લસ નિશાની છે, આની આગળ માઈનસ નથી, એનો મતલબ ધન છે. તો 4 તરી 12 પ્લસ 12 આપણો જવાબ આવે એટલે 12 જૂલ કાર્ય થાય. પણ એ ગુણાકાર કેવી રીતે કર્યો જુઓ, માઈનસ આ માઈનસ, હવે i ના ગુણાકારમાં તો એક જ છે, 4 એકા 4 i કેરેટ ડોટ k કેરેટ, આ પહેલું પદ આવું થાય. પણ i કેરેટ ડોટ k કેરેટ 0 થાય. પછી આ બીજા જોડે ગુણાકાર કરું તો પ્લસ 4 દુ 8 j કેરેટ ડોટ k કેરેટ, આ 0 થઈ જાય, આ ગુણાકાર 0 થાય. પ્લસ 12 k કેરેટ ડોટ k કેરેટ, આ k કેરેટ બંને સરખા છે ને એટલે એનો ડોટ ગુણાકાર, બંને એકમ સદીશો એક જ હોય, સમાન એકમ સદીશો. અહીં k કેરેટ તો આ k કેરેટ, તો આ ગુણાકાર 1 થાય, આ 0 થાય, આ 0 થાય, એટલે અહીંયા 0 0 અને આ 1 થયો, ગુણાકારમાં 12, એટલે જવાબ શું આવે? તો 0 વત્તા 0 વત્તા 12, અને માટે W બરાબર 12 જૂલ. એટલું કરીએ. આમ તો અમારે નીચે લખવું પડે, પણ અહીંયા લખ્યું. પાછો નીચેનો ભાગ તમને દેખાશે નહીં. બરાબર? એટલે 12 જૂલ કાર્ય થયું. જો પહેલા બે દાખલા ગણી લો, પછી આગળના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ. એ બે પહેલા ગણી લો. જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.12 ગણીશું આપણે. જો 6.12 માં પ્રશ્ન આવો આપે છે આપણને, કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. કોસ્મિક કિરણો એટલે કોસ્મોસ એટલે બ્રહ્માંડ, બ્રહ્માંડમાંથી આવતા કિરણો. એ કિરણો જે આવે છે એમાં કયા કણો છે એ નોંધવામાં આવે છે. તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળી. હકીકત છે આ. જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માપવામાં આવી તો એ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, અને પ્રોટોનની ગતિ ઉર્જા માપી તો 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ગતિ ઉર્જા એટલે કેપિટલ K વડે આપણે દર્શાવીએ છીએ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે ke વડે આપણે દર્શાવીએ. કેપિટલ K લેવાનો, ke એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આ eV ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો એકમ છે. જેમ જૂલ ઉર્જાનો એકમ છે એવી રીતે ઇલેક્ટ્રોન વોલ્ટ એ પણ ઉર્જાનો એકમ છે, સૂક્ષ્મ એકમ છે. જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ પણ છે, લખીએ પછી આપણે. અને પ્રોટોનની ગતિ ઉર્જા kp 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. આ બે વચ્ચેનો સંબંધ છે. ન્યુક્લિયર ફિઝિક્સની અંદર અથવા તો સૂક્ષ્મ કણોની ઉર્જાઓની જ્યારે વાત કરવાની હોય ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ઉર્જા મપાય છે. બરાબર? તો જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો આ સંબંધ છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો બેમાંથી કોની ઝડપ વધારે હશે? ઇલેક્ટ્રોનની ઝડપ વધારે હશે કે પ્રોટોનની ઝડપ વધારે હશે? એ નક્કી કરવાનું છે. બંનેના દળ આપી દીધા છે આપણને. ઇલેક્ટ્રોનનું દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, અને માસ ઓફ પ્રોટોન mp, પ્રોટોનનું દળ આપ્યું છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ બેના દળ આપ્યા છે. તો આને આધારે, આટલા મૂલ્યોને આધારે આપણે કોની ઝડપ વધારે હશે તે નક્કી કરવાનું, અને એ બંનેના વેગનો ગુણોત્તર પણ શોધવાનો છે.
બરાબર, એટલે ગુણોત્તર પરથી આપણને ખબર પડી જાય કે કોની ઝડપ વધારે હશે. હવે જુઓ, ગુણોત્તર જ લેવો છે તો ke ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા બરાબર. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અથવા પ્રોટોનની ગતિ ઉર્જા માટે સૂત્ર હાફ mv² છે આપણી જોડે. તો ke ની જગ્યાએ મારે શું લખવાનું, તો 1/2 mv², પણ m ને બદલે me, v ને બદલે ve, કારણ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા લખી, ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા, એટલે 1/2 mp vp². me એટલે ઇલેક્ટ્રોનનું દળ, mp એટલે પ્રોટોનનું દળ, ve એટલે ઇલેક્ટ્રોનની ઝડપ, vp એટલે પ્રોટોનની ઝડપ. બરાબર. હવે આ ગુણોત્તર તો શોધવાનો છે ve/vp, પણ આ 1/2 જતા રહેશે, me અને mp ની કિંમતો મૂકવાની, આ બેની કિંમતો મૂકવાની, એટલે ve²/vp² મારે શોધવા છે. એને કરતા બનાવી દઉં. જો ve²/vp² બરાબર શું થાય, તો અહીંયા ને અહીંયા રાખી, mp એ ke ના ગુણાકારમાં જાય, me એ kp ના ગુણાકારમાં જાય, એટલે સૂત્ર આવું થાય, ke * mp/kp * me. અને અહીંયા વર્ગ છે, આ હોલ સ્ક્વેર લખી શકું, અને વર્ગ દૂર કરું તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય, એટલે મને ગુણોત્તર કયો મળે, ve/vp ગુણોત્તર મળે. એટલે જો ve/vp લેવું હોય તો અંડરરૂટ લખાય આખું પદ, ke mp/kp me. ke આપ્યા છે, kp આપ્યા છે, mp આપ્યા છે, me. હવે બીજું, આ જે સંબંધ આપ્યો છે આપણને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર, આને મારે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એટલે કિલો એટલે 10⁻³ અને ev એટલે 1.6 × 10⁻−19, એટલા વડે આને ગુણવાના, એટલા જ વડે આને પણ ગુણવાના. અને ગુણોત્તરની અંદર શું થાય કે જે સંખ્યા વડે અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જાને ગુણીએ છીએ, કે ev માં હતી, અને એ જ સંખ્યા વડે આને ગુણીએ એટલે ગુણોત્તરમાં ઉડી જાય, એટલે ગુણવાની જરૂર નથી. આમ તો ગણતરીમાં મારે બતાવવું પડે કે આ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ના લઈ શકું, કારણ કે આ જૂલ છે, આ દળ કિલોગ્રામ છે, એટલે આ ઉર્જા મારે જૂલમાં જ લેવી પડે. એટલે ખાલી કિંમતો આપણે બતાવીશું, પણ ઉડી જશે વાસ્તવમાં. એટલે ve/vp બરાબર અંડરરૂટ, જો કેવી રીતે કિંમત લખીએ, ke છે અંશમાં, અહીંયા ke છે એટલે એની કિંમત છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, 10 × 10⁻³ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19. એકલા 10 હતા, એમાં અહીંયા કિલો લખેલા છે, એટલે કિલો એટલે 10⁻³ થઈ જાય, અને ઇલેક્ટ્રોન વોલ્ટના 1.6 ગુણ્યા 10⁻−19, એટલે કોની કિંમત લખાઈ, ke. હવે mp ની કિંમત લખવાની, mp ની કિંમત 1.67 ગુણ્યા 10⁻27, બરાબર, છેદમાં kp ની કિંમત, અહીંયા 10 ની જગ્યાએ 100 છે, પછી આ 10⁻³ તો ખરું જ, 1.6 ગુણ્યા 10⁻−19 પણ ખરું, અને અહીંયા દળ કોનું લખવાનું, તો ઇલેક્ટ્રોનનું, me માસ ઓફ ઇલેક્ટ્રોન, 9.1 ગુણ્યા 10⁻31, 9.1 ગુણ્યા 10⁻31. એટલે જુઓ, આ 10⁻³ ઉડી જશે, 1.6 ઉડી જશે, 10⁻−19 ઉડી જશે, પછી આ 10 છે, નીચે 100 એટલે નીચે 10 રહેશે. એટલે હવે વર્ગમૂળમાં આપણી જોડે કઈ કિંમત વધી તે લખી દઈએ. જો ઉપર તો આ બધું ઉડી ગયું, 1.67 ગુણ્યા 10⁻27, બરાબર. અહીંયા 10⁻³ ઉડી ગયા, 1.6 -19 ઉડી ગઈ, આ 100 હતા એના 10 વધ્યા, ઉપરથી એક 0 કટ કર્યો એટલે 10 વધે, એટલે અહીંયા 10⁻31 છે, ગુણ્યા 10 એટલે 10⁻30 થઈ જાય, અથવા તો 91 થઈ જાય. 10 ગુણ્યા 9.1 એટલે 91, એટલે એવી રીતે લખું, 91 ગુણ્યા 10⁻31, આનું સાદું રૂપ.
હવે જુઓ 1.67 ભાગ્યા 91 કરી દઈએ પહેલા, એટલે 0.01835 આવું મળે છે. 0.01835 ગુણ્યા 10⁻31 ઉપર -27 એટલે -31 છે 10ની ઘાત, એ ઉપર જાય તો +31 થઈ જાય. 10ની ઘાત છે, 31 માંથી 27 બાદ કરો એટલે 4 વધે એટલે 10⁴ ઘાત. હવે 10⁴ ઘાત એટલે 10,000 એટલે આને 4 સ્થાન પાછળ હટાવવાનું એટલે 183.5 થાય વર્ગમૂળમાં. 183.5 એનું વર્ગમૂળ લેવાનું એટલે VE/VP આ ગુણોત્તર આપણને મળે 183.5 એટલે 13.55 મળે છે આપણને. 13.54 આવે છે પાછળ એટલે 55 લખી દઉં છું. આ ગુણોત્તર છે એટલે એને કોઈ એકમ ના હોય. ગુણોત્તર છે એટલે VE અને VP. હવે જુઓ, ઇલેક્ટ્રોનની ઝડપ અને પ્રોટોનની ઝડપ એ બેનો ગુણોત્તર આટલો થયો. જો કોઈ ગુણોત્તર 1 કરતા મોટો હોય તો આ 1 કરતા મોટો મળે, એનો મતલબ કે VE/VP greater than 1. VE/VP ગુણોત્તર 1 કરતા મોટો મળે આપણને. આ ગુણોત્તર શોધવાનો તો એ પ્રશ્ન આપણો એટલે પૂરો થયો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપોનો ગુણોત્તર શોધવા એક પ્રશ્ન પૂરો થયો. હવે કોની ઝડપ વધારે હશે તો ગુણોત્તરમાં શું મળ્યું આપણને, તો VE/VP greater than 1 મળ્યું. એનો મતલબ કે VE greater than VP. આ VP આ બધું લઈ લો. ગુણોત્તર મોટો છે કોના કરતા, 1 કરતા. 1 કરતા નાનો હોત તો એ લેસ ધેન લખ્યું હતું. હવે એની પરથી VE/VP greater than 1 એની પરથી આપણને મળ્યું VE greater than VP એટલે કોની ઝડપ વધારે થઈ, તો ઇલેક્ટ્રોનની ઝડપ. કોની ઝડપ વધારે થઈ, ઇલેક્ટ્રોનની ઝડપ. એટલે નીચે લખી શકીએ કે VE greater than VP હોવાથી ઇલેક્ટ્રોનની ઝડપ વધારે છે. કોની ઝડપ વધારે છે, ઇલેક્ટ્રોનની ઝડપ. બરાબર. આ 3 ગુણની અંદર પૂછી શકાય એવો દાખલો. બરાબર. ધ્યાનથી પહેલા બરાબર જોઈ લો અને લખી લો. હવે સ્વાધ્યાયના દાખલા નંબર 6.13 એ દાખલો આપણે ગણીશું. સમજવા જેવો પ્રશ્ન છે અને 5 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. જો પ્રશ્ન શું આપ્યો છે આપણને કે 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. વરસાદનું એક ટીપું છે, એની ત્રિજ્યા આપી દીધી છે આપણને, એટલે એની પરથી જરૂર પડે તો એનું કદ આપણે શોધી શકીએ. કેટલી ઊંચાઈએથી પડે છે, 500 મીટર ઊંચાઈથી. એટલે વાદળ સમજો કે 500 મીટર છે, ત્યાંથી એ ટીપું ગતિની શરૂઆત કરે છે, જમીન પર પડવા નીચે તરફ ગતિ કરે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે. જો પ્રશ્ન સમજો બરાબર. ઘટતો પ્રવેગ કોને લીધે, તો હવાનું અવરોધક બળ એની પર લાગે. હવામાં કોઈ વસ્તુ ગતિ કરે તો હવાને કારણે એની પર અવરોધક બળ લાગે. બરાબર. તો એ ટીપા પર હવાનું અવરોધક બળ લાગે છે, જેને શ્યામતા બળ કહેવાય, જે આપણે પાર્ટ 2 માં શીખીશું આપણે તરલ મિકેનિક્સમાં. તો ઘટતા પ્રવેગ સાથે, આમ તો જુઓ મુક્ત પતન કરતો પદાર્થ હોય તો એના માટે પ્રવેગ કેવો લઈએ છીએ આપણે, તો અચળ લઈએ છીએ. અચળ પ્રવેગી ગતિ મુક્ત પતન પામતા પદાર્થ માટે, અને g જેટલો અચળ પ્રવેગ હોય. પણ એ પદાર્થ કેવો લઈએ છીએ, ત્યાં આપણે હવાનો અવરોધ અવગણીએ છીએ. અહીંયા વરસાદનું ટીપું છે, નાનું છે, 2 mm ત્રિજ્યા, એટલે તો એ નાનું ટીપું છે એને હવાનો અવરોધ આપણે અવગણી શકતા નથી. તમે એવું સમજો કે એક પથ્થરનો ટુકડો અમુક ઊંચાઈએથી હું છોડી દઉં અને એક પીછું, કોઈ પક્ષીનું પીછું હોય એને છોડી દો, તો 2 જમીન પર સાથે પહોંચે છે. તમે એક જ ઊંચાઈથી એક પથ્થરનો ટુકડો અને એક પીછું 2 છોડી દો, બેને મુક્ત પતન કરાવો, તો વહેલું કોણ પહોંચશે જમીન પર, હવા છે. એટલે વાતાવરણની અંદર આપણે ગતિ કરાવીએ છીએ. હવાની હાજરીને કારણે
પથ્થર પર અવરોધક બળ ઓછું નડે છે કારણ કે એનું દળ વધારે છે, એની સાપેક્ષે પીછાને અવરોધક બળ વધારે નડે છે, એટલે બે જમીન પર સાથે પહોંચતા નથી. જો શૂન્યાવકાશમાં તમે બંનેને મુક્ત પતન કરાવ્યું હોત તો પીછું અને પથ્થર બે સાથે જ જમીન પર પહોંચે. શૂન્યાવકાશ હોય તો, પણ અહીંયા શૂન્યાવકાશ નથી, એટલે વરસાદનું ટીપું જે નાનું છે એની પર હવાના અવરોધક બળની અસર થાય. અને એટલે શું થાય? હવાના અવરોધક બળની અસર થાય એટલે એ ટીપું શરૂઆતમાં મુક્ત પતન શરૂ થયું એનું પ્રારંભિક વેગ એનો આપણે 0 લખ્યો છે અહીંયા, પછી ધીરે ધીરે એનો વેગ વધે છે પણ પ્રવેગ ઘટે છે. અને ક્યાં સુધી પ્રવેગ ઘટે છે? 500 મીટરમાંથી અડધું અંતર કાપે ત્યાં સુધી એનો પ્રવેગ 0 થઈ ગયો, ઘટતા પ્રવેગ સાથે ગતિ કરી. પહેલા g જેટલો પ્રવેગ હતો, પછી એ પ્રવેગનું મૂલ્ય ધીરે ધીરે ઘટ્યું, 500 નું અડધું એટલે 250 મીટર અંતર કાપ્યું ત્યારે એનો પ્રવેગ 0 થઈ ગયો અને વેગ, અંતિમ વેગ પ્રાપ્ત કર્યો. લખ્યું છે એવું પ્રશ્નમાં, જોયું કે અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે જ્યાં તે અંતિમ એટલે કે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે. એટલે 250 મીટરે એની મહત્તમ ઝડપ થઈ ગઈ, પ્રવેગ 0 થઈ ગયો. હવે બાકીના 250 મીટર કેવી ગતિ કરશે? અચળ વેગથી ગતિ કરશે, ત્યાં પ્રવેગ 0 છે બીજા અડધા અંતરમાં, બાકીના 250 મીટરમાં. બરાબર? તો ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? પહેલી અડધી ગતિ દરમિયાન અને બીજી અડધી ગતિ. પહેલી અડધી એટલે 250, પહેલી 250 અને પછી બીજી 250. તો એ બંને વખતે ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? બીજો પ્રશ્ન છે, જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, ટર્મિનલ વેગ થયો એનો કેટલો? 10 મીટર પર સેકન્ડ. એટલી ઝડપથી એ સફર પૂરી કરે તો આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? અવરોધક એટલે કયું? હવાનું. હવાના અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે એ શોધવાનું. બરાબર? તો પહેલા તો આપણે એના દળની જરૂર પડશે, એટલે ટીપાનું દળ. જો આ મૂલ્ય ઘનતા આપી છે, ρ એટલે ઘનતા. ટીપાની જે ઘનતા છે, પાણીનું ટીપું છે એટલે પાણીની ઘનતા લઈ લેવાની, જે પ્રશ્નમાં આપણને આપી નથી. અને મુક્ત પતન થાય છે એવું કીધું નથી, પણ આપણે પ્રારંભ મુક્ત પતન જ હોય ટીપાનું. વાદળમાંથી જ્યારે નીકળે ત્યારે 0 વેગથી એની ગતિની શરૂઆત થાય, એટલે પ્રારંભિક વેગ 0 લીધો છે. એટલે આ 0 છે એવું પ્રશ્નમાં નથી કીધું, આપણે લઈ લીધું છે. એની ઘનતા આપણને આપી નથી પણ આપણે લઈ લીધી છે, કારણ કે પાણીનું ટીપું છે અને પાણીની ઘનતા એ તો જાણીતું મૂલ્ય છે. કદાચ બીજી કોઈ દ્રવ્ય માટે આવી વાત કરી હોત તો એની ઘનતા આપણને આપવી પડે પ્રશ્નમાં. ધારો કે ગ્લિસરીનનું બૂંદ એક ગતિ કરે છે એવું કીધું હોત તો ગ્લિસરીનની ઘનતા આપણને ખબર નથી, એટલે ગ્લિસરીનની ઘનતા તમને આપવી જોઈએ. એ લગભગ 1.26 જેવી હોય, પણ એ આપવી પડે. તો ટીપાનું દળ m બરાબર, આપણે ઘનતાનું સૂત્ર લખતા હતા કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એટલે m બરાબર ρ ઇન્ટુ v. અહીંયા v એટલે કદ છે. ઘનતા તો આપણને 1 ગુણ્યા 10⁻³ લેવાની. કદ કેટલું? તો ટીપાનો આકાર ગોળાકાર એટલે ગોળાનું કદ 4/3 પાઈ r³. અત્યારે આપણે અહીંયા આવું લખીએ, ρ ઇન્ટુ 4/3 પાઈ r³. v ની કિંમત ખાલી લખી દઈએ, ρ ઇન્ટુ 4/3 પાઈ r³. ρ ની કિંમત 1 ગુણ્યા 10⁻³ 4/3 પાઈ એટલે 3.14 અને r³ r આપણને આપ્યા છે 2 ગુણ્યા 10⁻³ મીટરમાં લેવાનું. શેમાં લેવાનું? મીટરમાં. 2 નો ઘન 8 થાય, એટલે ડાયરેક્ટ અહીંયા લખી દઉં 8 ગુણ્યા 10⁻³ છે, એનો ઘન કેટલો થાય? તો 3 તરી 9, 10⁻⁹. આનું સાદુરૂપ આપીએ એટલે આપણને ટીપાનું દળ મળશે. દળ અલગથી પૂછ્યું નથી આપણને, પણ આપણે ગણતરીમાં એની જરૂર છે એટલે આપણે આ દળ શોધીએ છીએ પહેલા. બરાબર? આનું સાદુરૂપ આપવાનું. જો 4/3 એટલે 1.33 થશે, બરાબર, ગુણ્યા 3.14 ગુણ્યા 8 એટલે 33.49 એટલે 33.5 એવું મળે છે આપણને. 33.5 અને ગુણ્યા 10 ઘાતો લેવાની. અહીંયા 3 ઘાત છે ને અહીંયા -9 છે, એટલે -9 માંથી 3 ઘાત નાખો એટલે -6, એટલે 10⁻⁶. અને આને જો મારે 3.35 લખવું હોય
તો 10⁻⁵ થાય, આટલા કેજી ટીપાનું દળ આટલું છે. જો આ તો આગળની ગણતરીમાં આપણે જરૂર છે એટલે શોધ્યું, બરાબર. હવેની ગણતરી શું છે? તો પહેલો પ્રશ્ન શું છે કે પ્રથમ અડધી ગતિ કરે, પ્રથમ અડધી એટલે 500 મીટરમાંથી અડધું, એ ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય. આવો પ્રશ્ન પહેલો છે. પ્રથમ અડધી ગતિ દરમિયાન ટીપા પર ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, એ કાર્ય હું W1 કહી દઉં. તો mgh', કેમ h' લખ્યા મેં? h 500 હતા એના અડધા, અથવા તો mgh/2 હું લખી શકું. કારણ કે પ્રથમ અડધી ગતિ એટલે h નું અડધું. આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, આનું સૂત્ર છે mgh, અને એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય એટલું કાર્ય થયું. એટલે કાર્ય W બરાબર mgh, પણ એને W1 કીધું, આપણે કિંમતો મૂકી દેવાની. હવે g નું મૂલ્ય આપણે 9.8 લઈશું, કારણ કે કીધું નથી કેટલું લેવું છે, મીટર/સેકન્ડ. તો જો m કેટલા આપણે શોધી કાઢેલા છે, 3.35 ગુણ્યા 10⁻⁵ ગુણ્યા 9.8 ગુણ્યા 500 ના અડધા એટલે 250, સીધા 250 લખી દઈએ. એટલે આનું સાદું રૂપ એટલે કાર્ય 3.35 ગુણ્યા 9.8 અને ગુણ્યા 250, એટલે 8207.5 આવું મળે છે. 8207.5 ગુણ્યા 10⁻⁵. હવે જો આ પોઈન્ટ છે -5 એટલે આ બાજુ જાય 1 2 3 4 અને 5, એટલે આગળ એક 0 લાગે 8 ની આગળ, એટલે 0.082 પછી 0.75 એવું છે, એટલે પાછળના આંકડા ના લખું તો કારણ કે ચાલે, કારણ કે વચ્ચે 0 આવી ગયા, એટલે 0.082 જૂલ. આશરે આટલું કાર્ય થાય આ W1. કેટલી ગતિ દરમિયાન? પહેલો અડધું અંતર, પ્રથમ અડધું અંતર કાપે તે દરમિયાન. તો બીજા અડધા અંતરમાં કેટલું કાર્ય થયું હશે ગુરુત્વાકર્ષણ બળ વડે? બંને પૂછ્યું છે આપણને. બીજા અડધા અંતરમાં તો પહેલા અડધા અંતરમાં 250 મીટર અંતર કાપે છે, અને m અને g તો એના જ રહેવાના, mgh/2. એટલે બીજા અડધી ગતિ દરમિયાન, બીજી અડધી ગતિ દરમિયાન કાર્ય કેટલું થયું ગુરુત્વાકર્ષણ બળ વડે? તો આટલું જ. એટલે એ પણ લખી દઈએ આપણે, કારણ કે પૂછ્યું છે પ્રશ્નમાં, બરાબર. એટલે બીજી અડધી ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ટીપા પર, આના લખો ચાલે, બરાબર. એ W2 બરાબર પણ શું થાય? mgh/2, એટલે એ જવાબ આટલો જ થાય, 0.082 જૂલ. તો ગુરુત્વાકર્ષણ બળ વડે કુલ કાર્ય કેટલું થયું ટીપા પર? ગુરુત્વાકર્ષણ બળ વડે, અવરોધક બળ વડે નહીં, ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કુલ કાર્ય. તો આ બેના સરવાળા જેટલું. ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કુલ કાર્ય સમગ્ર ગતિ દરમિયાન. તો W બરાબર બે રીતે ગણાય. હું mgh ડાયરેક્ટ લખી દઉં તો એ ચાલે, /2 લખ્યા વગર mgh, અને એ જવાબ કેટલો થાય? તો આના અને આના સરવાળા જેટલો છે.
એટલે 0.082 ના ડબલ કરીએ એટલું, એટલે બે રીતે તમે ગણી શકો, બરાબર. આપણે અહીંયા લખી દઈએ W1 પ્લસ W2, એટલે સરવાળો કરીને ડાયરેક્ટ જવાબ લખું તો 82 ના ડબલ કરવાના, 80 ના ડબલ 160 અને પેલા 2 ના ડબલ 4 એટલે 164, પણ અહીંયા આગળ પોઈન્ટ છે એટલે 0.164 આવું થાય, આટલા જૂલ, બરાબર. તો આ કુલ કાર્ય મળ્યું. પણ કયા બળ વડે થતું કુલ કાર્ય? ગુરુત્વાકર્ષણ બળ વડે. હવે અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું હોય તો જ્યાં ગુરુત્વાકર્ષણ બળ છે એની વિરુદ્ધમાં કાર્ય થાય. ગુરુત્વાકર્ષણ બળ વડે જે કાર્ય થાય એની વિરુદ્ધ થાય, પણ એ કાર્ય શોધવા માટે મારે ગતિ ઉર્જાનો ફેરફાર શોધવો પડે. એટલે ટીપાની ગતિ ઉર્જાનો ફેરફાર અને પછી કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરવો પડે. ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે લો તો અંતિમ ગતિ ઉર્જા એટલે કે kF માઈનસ ki, અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક. હવે જો અહીંયા થાય છે શું, તો ટીપાનું મુક્ત પતન શરૂ થયું. પ્રારંભિક વેગ કેટલા સાથે? 0 સાથે. પ્રારંભિક વેગ 0 હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા પણ 0 હોય. પછી ધીરે ધીરે એનો વેગ વધતો જાય છે, પ્રવેગ ઘટતો જાય છે પણ વેગ વધતો જાય છે. અડધું અંતર કાપે 250 મીટર ત્યારે એનો વેગ મહત્તમ થઈ જાય છે અને પછી તો વેગ અચળ રહે છે. બીજી અડધી ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ખાલી પહેલી અડધી ગતિ દરમિયાન જે ફેરફાર થાય એ જ કુલ ફેરફાર કહેવાય, બરાબર. તો અંતિમ ગતિ ઉર્જા એટલે હાફ mv² માઇનસ હાફ mv0². આવું આવશે. આ તો 0 થઈ જશે કારણ કે v00 એટલે આ બીજું પદ 0. હાફ mv² માં v ની કિંમત અને m ની કિંમતો મૂકવાની. v આપણને આપ્યા છે, m પણ આપણે શોધી કાઢ્યા છે. એટલે 1/2 m ની કિંમત 3.35 ગુણ્યા 10 ની -5 ગુણ્યા v², v નો વર્ગ 10 છે, 10 નો વર્ગ કેટલો? 100, બરાબર. હવે જો 100 છે એટલે અહીંયા 2 ઘાત ઓછી થઈ જાય એટલે -3 ઘાત વધે. 3.35 ભાગ્યા 2 કરવાના ગુણ્યા 10 ની -3 ઘાત, એટલે 3.35 ભાગ્યા 2 એટલે 1.675 આવું મળે છે આપણને. 1.675 ગુણ્યા 10 ની -3 ઘાત જૂલ. હવે -3 ઘાત કાઢી નાખવી હોય મારે તો આ પોઈન્ટને આમ ખસેડવો પડે 3 સ્થાન, એટલે 1 ની આગળ 2 0 લાગે બીજા, એટલે 0.001675, બરાબર, આટલા જૂલ ડેલ્ટા કે. ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, ગતિ ઉર્જાનો ફેરફાર. હવે એને આધારે અવરોધક બળ વડે થયેલું કાર્ય લેવાનું. તો અવરોધક બળ વડે કાર્ય કેટલું થાય? તો આ બેના તફાવત કેટલું. આમ તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે W બરાબર ડેલ્ટા કે, પણ જે ગતિ ઉર્જા છે એ આજે બધું કાર્ય થતું નથી કારણ કે અમુક વિરોધ પણ એનો થાય છે, અને વિરોધ થાય છે એટલે ગતિ ઉર્જાનો જે ફેરફાર છે, ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર એ અમુક કાર્યમાં જાય ને અમુક પેલા અવરોધક બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય. એટલે 2 ભાગ પડે ગતિ ઉર્જાના. કેટલા ભાગ પડે? 2 ભાગ પડે. એટલે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય વત્તા અવરોધક બળ વડે થતું કાર્ય. અહીંયા બાજુમાં અવરોધક બળ વડે થતું કાર્ય, બરાબર. એટલે ડેલ્ટા કે બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા કે. ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યને આપણે W વડે દર્શાવે
તો અવરોધક બળ વડે થતું કાર્ય એને ડબલ્યુ ડેશ કહીએ, નામ આપીએ આપણે એને નવું, બરાબર. પણ આપણે શોધવાના છે ડબલ્યુ ડેશ, એટલે ડબલ્યુ ડેશ બરાબર શું થાય, તો આ ડબલ્યુ ને આ બદલો તો માઇનસ, એટલે ડેલ્ટા કે માઇનસ ડબલ્યુ. હવે ડેલ્ટા કે આપણી જોડે છે 0.001675 માઇનસ 0.164. આ બેનો તફાવત માઇનસમાં જવાબ આવશે. 0.001675 માઇનસ 0.164 એટલે 1623 0.162 એવું લઈએ આપણે, પણ માઇનસમાં, એટલે ડબલ્યુ ડેશ બરાબર માઇનસ 0.162, પાછળ 3 આવે છે, એટલે આટલું જો 0.164 આટલું કાર્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થયું. અવરોધક બળ વડે, હવાનું જે અવરોધક બળ લાગ્યું એના વડે માઇનસમાં આટલું કાર્ય થયું, એટલે આની વિરુદ્ધમાં કાર્ય થયું. ટીપું જે દિશામાં ગતિ કરતું હતું એની વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગતું હતું, જેને આપણે શાંતા બળ પણ કહીએ છીએ, બરાબર. તો આટલું કાર્ય થયું, એટલે આ ત્રીજો જવાબ આપણો. જવાબ પ્રશ્ન જે પૂછાતા એમાં એક W1 માંગ્યું હતું અડધું કાર્ય, બીજું અડધું કાર્ય, કુલ કાર્ય, એટલે આ ત્રીજો પ્રશ્ન. પછી ગતિ ઉર્જાનો ફેરફાર આપણે જરૂર પડી એટલે શોધ્યો, કેમ કે આ પ્રશ્ન મુખ્ય હતો. અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું તે પ્રશ્ન મુખ્ય હતો, બરાબર. એટલે જો આ 5 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. ફરી એક વખત બરાબર ધ્યાનથી જોજો, સમજજો, અને આ જેવી રીતે આપણે ગણ્યું છે એ જ રીતે તમારે ગણી લેવાનું નોટબુકમાં. એટલે આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આગળ થિયરી શીખીશું, કારણ કે હવે જે દાખલા બાકી છે, આપણે જે થિયરી બાકી છે એના આધારિત આવશે. જુદી જુદી ઉર્જાઓ, પાવર અને સંઘાત, આ 3 ટોપિક આપણા બાકી છે થિયરીમાં, એના આધારિત પછી દાખલા ગણીશું.